નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચર ની અંદર આપને શું જોયું ભાઈ? તો કે એબીઓ રુધિર જૂથ માટેના જનીનો કયા કયા પ્રકારના છે. ફાઇનલ એના ઉપરથી આપણને ખબર પડી કે રુધિર જૂથના આધારે મુખ્ય કેટલા પ્રકાર પડે છે? 6. કોઈ પણ વ્યક્તિનું બ્લડ ગ્રુપ છે એ ખબર ન હોય, પણ આપણે શું કહેવાનું, આ 6 માંથી કોઈ એક હોઈ શકે. ક્લિયર? ફાઇનલ AO BBBO AB અને OO. ફાઇનલ આટલી વસ્તુ છે એ આપણે જોઈ ગઈ. હવે એના આધારે રુધિર જૂથ માટેના MCQ અને VSQ જે વારંવાર નીટના MCQ ની અંદર પૂછાય છે અને બોર્ડમાં VSQ સ્વરૂપે પૂછાય છે, એ આપણે જોવાના છે. જેના બે પ્રકાર છે. ફાઇનલ જેના બે પ્રકાર, બે રીત, બે મેથડ, જે કયો ફાઇનલ એવી બે મેથડ આપણે સમજી લઈએ તો તમને આવા MCQ છે એ સોલ્વ કરવામાં કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. ફર્સ્ટ ટેકનિક આપણે કઈ જોવાની છે? તો કે ફર્સ્ટ જે મેથડ છે એ કઈક આ પ્રકારની હશે. સપોઝ મેથડ 1 એમાં શું આપેલું હશે ભાઈ? તો કે માતા અને પિતાના રુધિર જૂથ પરથી બાળકનું શક્ય રુધિર જૂથ જાણવું. પહેલી મેથડ છે એ કઈક આ પ્રકારની છે. ફાઇનલ માતા પિતાનું રુધિર જૂથ તમને આપેલું હશે, એના ઉપરથી બાળક છે એનું રુધિર જૂથ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. ફાઇનલ તો મેથડ 1 છે એને આપણે ક્યાંક ને ક્યાંક કન્સિડર કરીએ તો મેથડ 1 માટેનો જે તે કઈ ક્વેશ્ચન છે એ કઈક આ પ્રકારનો હશે. દાખલા તરીકે એવું કીધું કે માતા છે એનું રુધિર કેવું છે ભાઈ? તો કે A. ઓકે, અને પિતા છે એનું રુધિર AB. તો બાળકનું શક્ય બ્લડ ગ્રુપ કયું હશે? ફાઇનલ આવો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે. આવો ક્વેશ્ચન પૂછેલ હોય તો તમારે હવે એનો આન્સર કઈ રીતના આપવાનો છે તો જોતા જાવ અહીંયા. ફાઇનલ એનું સોલ્યુશન આપણે કરીએ. ચાલો, સોલ્યુશન ની અંદર આપણે શું જોવાનું છે ભાઈ? તો કે તમને આપેલું છે માતાનું બ્લડ ગ્રુપ A. ક્લિયર? ઓકે. પિતા છે એનું બ્લડ ગ્રુપ છે AB. જનીનના આધારે આપણે જોવાનું છે. તો કોઈ વ્યક્તિ તમને એમ કે એનું બ્લડ ગ્રુપ A છે, તો મેં તમને પહેલા જ કીધું હતું, પ્રીવિયસ લેક્ચર યાદ કરો, કોઈ વ્યક્તિ એમ કે એનું બ્લડ ગ્રુપ A છે તો તમારે એના કેટલી પોસિબિલિટી આપવાની? 2. કઈ કઈ ભાઈ? તો કે એક તો AA અને બીજું કયું આપવાનું ભાઈ? AO. ક્લિયર? કોઈ વ્યક્તિ એમ કે એનું બ્લડ ગ્રુપ AB છે તો શક્યતા કેટલી હોય? એક જ. કઈ હશે? તો કે માત્ર AB. ફાઇનલ અહીં AA એટલે શું થશે ભાઈ? તો કે AA એ કેવું હશે ભાઈ? તો કે એ હશે સમયુગ્મી. AO કેવું હશે ભાઈ? તો કે એ હશે વિષમ યુગ્મી. ફાઇનલ? ઓકે. પિતા છે એ ઓલવેઝ કેવા હશે ભાઈ? તો કે એ ઓલવેઝ AB છે એટલે કે વિષમ યુગ્મી જ હોય છે. હવે તમારે છે 1 by 1 આનું ક્રોસિંગ કરાવવાનું છે. ફાઇનલ કઈ રીતના ક્રોસિંગ કરાવશો જોઈ લો. બરાબર, હવે ક્રોસિંગ કરાવવાનું છે. પહેલી વખત તમારી સામે આવે છે ક્રોસિંગ. આ AA એને તમારે સિમ્પલી કેની સાથે જોડી દેવાનું છે? ક્રોસ કરાવવાનું AB. ફાઇનલ તો પહેલી મેથડ જોઈ લો. પહેલી પોસિબિલિટી આવી આવે કે ફર્સ્ટ AA એનું ક્રોસિંગ કેની સાથે કરાવો છો ભાઈ? તો કે AB સાથે. ફાઇનલ? ઓકે. નેક્સ્ટ હજી બીજી પોસિબિલિટી જોવાની છે AA, તો એનું ક્રોસિંગ કેની સાથે કરાવવાનું તમારે? AB સાથે. ફાઇનલ તો અહીંયા હું લખી નાખું છું પોસિબિલિટી બીજી. કઈ કઈ? તો કે હવે શું લખશો? AO માતા. ફાઇનલ અને પિતા? તો કે પિતા હશે AB. આવા સંજોગોની અંદર તમારે જોવાનું છે કે બાળકનું શક્યતઃ રુધિર જૂથ કયું હશે. ફાઇનલ એક તરફ તમે શું લખો છો ભાઈ? તો કે માતા છે અને બીજી તરફ શું હશે ભાઈ? પિતાનું રુધિર જૂથ. અહીં પણ તમે શું લખ્યું ભાઈ? માતા, અને શું હશે ભાઈ આ તરફ? તો કે પિતાનું રુધિર જૂથ. હવે સિમ્પલી અહીંયા જોવાનું, આનું ક્રોસિંગ આની સાથે કરવાનું તમારે. ફાઇનલ શું લખશો? AA. પાછું આનું ક્રોસિંગ આની સાથે કરવાનું. શું લખશો ભાઈ? તો કે AB. ઓકે,
હવે આનું ક્રોસિંગ આની સાથે કરો જી, શું આવશે? એ તો એક વખત તો તમે લખેલું જ છે એટલે બીજી વખત લખવાનું નહીં. ઓકે, પાછું આનું ક્રોસિંગ આની સાથે કરો, શું આવશે? એ બી, એ પણ અહીંયા લખેલું છે. ઓકે, એ એનો મતલબ શું થશે ભાઈ? તો કે એનો મતલબ તો થાય એ અને એ બી, તો એનો મતલબ શું થશે ભાઈ? એ બી. એ બે કેવા છે? પ્રભાવી જનીન એટલે રુધિર જૂથ કયું આવે? એ બી એટલે તો એ બી જ છે. સેમ હિયર અહીંયા પહેલા જોવો જી, આનું ક્રોસિંગ આની સાથે કરાવો, શું થશે? એ પાછું આની સાથે કરાવો, શું થશે ભાઈ? તો કે એ બી. ફાઇનલ. ઓકે, ઓ નું આની સાથે કરાવો જી, તો લખવાનું તમારે શું ખબર છે? અહીંયા ઓ એ નહીં લખવાનું, પ્રભાવી પહેલા લખવાનું, પ્રભાવી પહેલા, પછી કયું લખવાનું? પ્રચ્છન્ન. ફાઇનલ. ઓકે, પાછું અહીંયા જોવો જી, શું થશે ભાઈ? તો કે અહીંયા થશે BO. ચાલો, બધાના મતલબ મને કહી દો ને, બધાના મતલબ શું થશે? તો કે એનો મતલબ શું થશે? એ બી, તો એનો મતલબ શું થાય? એ બી. AO, તો AO એનો મતલબ શું થશે? એ. ઓકે, BO એનો મતલબ શું થાય? બી. ફાઇનલ. અહીંયા લાસ્ટમાં આ જગ્યાએ મેં તમને કોષ્ટક લખાવ્યું હતું. AO એ બેનો મીનિંગ એ થાય, પછી BO તો એનો મીનિંગ કેવો થાય? બી. ફાઇનલ. તો એના આધારે તમને અહીંયા ખબર પડી ગઈ કે ઓકે, રુધિર જૂથ આનું કયું હશે. હવે તમારે લખતું જવાનું કે આપણને આન્સર ની અંદર શું મળ્યું ભાઈ? તો કે આપણને આન્સર ની અંદર જોવો જી, આન્સર ની અંદર શું મળશે ભાઈ? તો કે એક તો તમને મળ્યું એ, બીજું તમને શું મળે છે? એ બી. અહીં આવી જાવ, શું મળ્યું? એ લખેલો જ છે આન્સર, એ બી એ પણ લખેલું જ છે, પાછો એ પણ લખેલું જ છે, અને લાસ્ટમાં શું મળ્યું ભાઈ? તો કે લાસ્ટમાં મળ્યું બી. આ શું થઈ જશે ભાઈ? એનું સોલ્યુશન અને એનું આન્સર કઈક આ પ્રકારનો હશે. ફાઇનલ. આ ક્વેશ્ચન છે, બરાબર. આ શું થઈ જશે ભાઈ? તો કે એનું સોલ્યુશન થઈ જશે, બરાબર, અને એનો આન્સર. તો આ રીતના કઈક ક્વેશ્ચન હશે, બરાબર. તો તમારે આવી રીતના સોલ્વ કરવાના રહેશે. ફાઇનલ. ઓકે, માતા એ છે, પિતા આપણે એ બી લીધા, ત્યારે આ પ્રકારની કઈક સિચ્યુએશન તમને જોવા મળે છે. ક્લિયર? તો ફર્સ્ટ ઓફ ઓલ આ છે આપણો પ્રથમ ક્વેશ્ચન. આ છે આપણો પ્રથમ ક્વેશ્ચન. ચાલો, એનું સોલ્યુશન અને લાસ્ટમાં તમને મળે છે એનો આન્સર. હવે આપણે લઈએ બીજો ક્વેશ્ચન. ટોટલ આપણે 4 ક્વેશ્ચન એક મેથડના સોલ્વ કરવાના છે. ફાઇનલ. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે શું જોવાનું છે? તો કે નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. શું લેસી ભાઈ આ વખતે? તો કે આ વખતે પાછું એમ લેસી કે માતા છે એ કેવા છે ભાઈ? તો કે એ, અને આ વખતે પિતા છે એનું બ્લડ ગ્રુપ કેવું લઈએ ભાઈ? O. તો બાળકનું શક્ય બ્લડ ગ્રુપ કયું હશે? ક્લિયર? શક્યતા બ્લડ ગ્રુપ કયું હશે એ જોવાનું છે. તો ચાલો પાછું અહીં આપણે જોઈ લઈએ એનું સોલ્યુશન. પાછું આપણે જોઈ લઈએ એનું સોલ્યુશન કયા પ્રકારનું હશે. બે સિચ્યુએશન. આમાં શું લખશો? બે સિચ્યુએશન. કેમાં? માતા માટે. જોવો જી, માતાનું બ્લડ ગ્રુપ અહીંયા તમને કીધું છે એ, એનો મતલબ શું થશે ભાઈ? તો કે એ એટલે તો ભાઈ બે મીનિંગ નીકળે. કયા કયા? એ અને AO. ફાઇનલ. ઓકે, પિતાનું બ્લડ ગ્રુપ કેવું આપેલું છે અહીંયા? તો કે પિતાનું બ્લડ ગ્રુપ આપેલું છે O. કયું આપેલું છે? O. તો અહીંયા બે સિચ્યુએશન. શું લખશો ભાઈ? એક કેવું હશે ભાઈ? તો કે સમયુગ્મી હશે, અને બીજું કયું હશે ભાઈ? તો કે વિષમયુગ્મી. એ બી કીધા છે માતા એટલે. જ્યારે O બ્લડ ગ્રુપ હંમેશા કેવું હોય? તો કે હંમેશા સમયુગ્મી જ હોય. ફાઇનલ. હંમેશા કેવું હશે ભાઈ? સમયુગ્મી. ફાઇનલ. તો આ થઈ જશે એના જનીનો. O. ફાઇનલ. O. આ થઈ જશે એના જનીનો. એટલે તમારે એના જનીનના આધારે અહીંયા બે પ્રકાર પડ્યા આપણે. અહીંયા એક, અહીંયા ફિલહાલ પાછા બે પ્રકાર, અહીંયા પાછો એક પ્રકાર. ફાઇનલ. આ એના જનીનો છે, જનીનની શક્યતાઓ છે. ફાઇનલ. ઓકે, હવે તમારે શું કરવાનું છે ભાઈ? તો કે અગેન અહીંયા જોવો જી, સિચ્યુએશન પહેલી મને કહો જી શું આવશે ભાઈ અહીંયા? તો કે સિચ્યુએશન પહેલી એવી આવશે કે આ O છે, A છે, એનું ક્રોસિંગ કેની સાથે કરાવશો? આની સાથે. ફાઇનલ. તો હું અહીં લખી નાખું છું A ક્રોસ વિથ O.
ફાઇનલ. ઓકે, સેકન્ડ સિચ્યુએશન. નેક્સ્ટ સેકન્ડ સિચ્યુએશન શું આવશે ભાઈ અહીંયા? તો કે OO આ AO છે એ આ OO સાથે ક્રોસ કરશે, એટલે હું અહીં લખી નાખું છું AO ક્રોસ OO. ફાઇનલ, ક્લિયર? બે સિચ્યુએશન. ચાલો, એક તરફ કેનું બ્લડ ગ્રુપ લખ્યું હશે તમે? માતા. બીજી તરફ કેનું બ્લડ ગ્રુપ લખ્યું છે? પિતા. અહીં સેમ હિયર શું લખશો ભાઈ? માતા. અને અહીં શું લખશો ભાઈ? પિતા. ફાઇનલ, ક્રોસ કરાવો છે. અહીંયા શું આવશે આન્સર ભાઈ? તો કે જો અહીં આનું ક્રોસિંગ આની સાથે, એટલે પહેલી સિચ્યુએશન હું અહીં લખું છું AO, પાછું આનું આની સાથે ક્રોસિંગ, તો AO લખેલું જ છે. અહીંયા જોવો જી શું થશે? AO લખેલું જ છે. અહીંયા જોવો જી શું થશે? AO, તો A પણ આપણે લખેલું જ છે. ફાઇનલ. ઓકે, AO નો મતલબ શું થાય ભાઈ? તો કે એનો મતલબ તો થશે A બ્લડ ગ્રુપ. સામેની બાજુ અહીંયા આવી જાવ સિચ્યુએશન, શું આવશે ભાઈ? તો કે AO, તો કે અહીંયા લખી નાખું AO. પાછું અહીંયા જોવો જી શું આવશે ભાઈ? તો કે પાછું આ જગ્યાએ AO લખેલું જ છે. ઓકે, પછી અહીંયા લખેલું હોય એ વિદ્યાર્થી મિત્રો તમારે રિપીટ કરવાનું છે નહીં. પાછું અહીંયા આવી જાવ OO. ઓકે, એ પણ બીજી વખત અહીંયા જોવો જી OO એ લખેલું જ છે. તો AO નો મતલબ શું થાય? A, અને OO નો મતલબ શું થશે? O. ફાઇનલ. તો હવે આપણે શું લખવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ આવી જશે આપણો આન્સર. ચાલો, આન્સર શું આવશે ભાઈ? તો કે આ તરફથી મેળો A, પછી A, તો એ લખેલો જ છે, અને પછી બીજો આન્સર શું મેળવ્યો ભાઈ આપણને? O. તો શક્યતાઓ કંઈક આટલી રહી, કંઈક શક્યતાઓ આટલી રહી. આ થઈ જશે આપણો આન્સર. ફાઇનલ. ઓકે, આ થઈ જશે આપણો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2. ફાઇનલ. આ થઈ જશે એનું સોલ્યુશન. ફાઇનલ. તો ખબર પડી જશે ભાઈ બંને તબક્કાઓની અંદર તમારે શેનો ખ્યાલ રાખવાનો છે. ફાઇનલ. અહીંયા આન્સર છે. જો હવે આનો ક્વેશ્ચન શું પૂછી શકાય? અલ્ટરનેટિવ ક્વેશ્ચન શું પૂછી શકાય? માતા A, પિતા A, તો બાળકનું શક્યતા બ્લડ ગ્રુપ કયું ન હોઈ શકે? કયું ન હોઈ શકે? O. કયું ન હોઈ શકે? O. ફાઇનલ. તો આવો પણ અલ્ટરનેટિવ ક્વેશ્ચન પૂછાય. તો જે ક્વેશ્ચન બોલ્યો છું એ પાછો સાંભળી લ્યો. ફાઇનલ. અલ્ટરનેટિવ ક્વેશ્ચન શું હશે લખી લ્યો. બોલું છું, માતા A, પિતા A, તો બાળકનું શક્યતા બ્લડ ગ્રુપ કયું ન હોઈ શકે? શું આવશે આન્સર? O. ફાઇનલ. કેમ કે શક્યતાઓ આટલી છે, એક ના હોઈ શકે. ક્લિયર? તો આવી રીતના પણ ક્વેશ્ચન પૂછાય. આપણે મેથડ આજ સ્ટાર્ટ રાખીએ છીએ, એમાં આપણે બે ક્વેશ્ચન જોયા અને હજી બે ક્વેશ્ચન જોવાના છે. અહીંયા આપણે માતામાં બ્લડ ગ્રુપ A, પિતા AB લીધા. હવે માતા A, પિતા O લીધા. હવે માતા A અને પિતા A, માતાનું બ્લડ ગ્રુપ A કોમન રાખવાનું છે. અહીંયા AB O હજી કયા વધ્યા? તો કે B અને A. પિતા માટે બે સિચ્યુએશન વધી, B અને A. એ આપણે લઈ લઈએ. ફાઇનલ. તો આન્સર તમારો કંઈક આવો આવ્યો છે. ફાઇનલ. આન્સર હું અહીંયા રાખું છું. A કોણ હોય ભાઈ? માતા. ઓકે, પિતા છે એ કેવા છે ભાઈ? તો કે એક સિચ્યુએશન તમે લીધી AB, ત્યારે તમને બાળક છે એનું રુધિરકૃત કયું મળ્યું? A, B અને AB. ઓકે, બીજી સિચ્યુએશન માતા અગેન A, પિતાનું બ્લડ ગ્રુપ કયું લીધું? O. ફાઇનલ. તો તમને આન્સર શું મળ્યો? A અને O. A અથવા શું હોઈ શકે ભાઈ? O. અથવા શું મળી શકે? A અથવા O. ફાઇનલ. ક્લિયર? ઓકે, હવેની સિચ્યુએશન A નું ક્રોસિંગ A સાથે, તો શું આન્સર આવે? માતા અગેન A અને એનું ક્રોસિંગ B સાથે. ફાઇનલ. પિતા B હોય તો રિઝલ્ટ શું આવે એ આપણે જોવાનું છે. ક્લિયર? તો એ જોઈ લઈએ. ઓકે, તો પાછો ક્વેશ્ચન આપણે અગેન કયું લેવાનું છે? સિચ્યુએશન નંબર 3. પહેલો ક્વેશ્ચન, આ બીજો, આ ત્રીજું અને આ ચોથો. તો હવે થર્ડ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું હશે ક્વેશ્ચન ભાઈ? તો કે માતાનું બ્લડ ગ્રુપ છે એ કેવું છે? A. પિતાનું બ્લડ ગ્રુપ કયું લેવાનું છે આ વખતે? તો કે A હોય ત્યારે બાળકનું શક્યતઃ બ્લડ ગ્રુપ જણાવો. ફાઇનલ. આવો કઈ ક્વેશ્ચન છે
તો હવે આપણે અહીંયા જોઈ લઈએ સોલ્યુશન માટે પાછું આપણે શું જોવાનું છે ભાઈ તો કે માતા એનું બ્લડ ગ્રુપ આપણને કયું આપેલું છે ભાઈ તો કે 2 કીધા છે કયા કયા 2 છે એનું બ્લડ ગ્રુપ છે A સિચ્યુએશન 2 આવશે કઈ કઈ AA અને કયું આવશે AO ઓકે આ વખતે અહીં જો પિતા માટે પણ બ્લડ ગ્રુપ A છે અગેન સિચ્યુએશન કેટલી આવશે તો કે અહીંયા પણ સિચ્યુએશન 2 આવશે કઈ કઈ ભાઈ તો કે A હોય એટલે આપણને ખબર છે કે પ્યોર નો કહી શકીએ એટલે 2 સિચ્યુએશન AA હોઈ શકે અથવા તો AO એનો મતલબ એવો હોઈ શકે કાં તો AA AO અહીંયા પણ સેમ મીનિંગ AA ઇટ મીન્સ સમયુગ્મી શું લખશો પાછું ભાઈ તો કે સમયુગ્મી AO શું લખશો ભાઈ તો કે એના માટે લખશો વિષમયુગ્મી ફાઇનલ અહીંયા જુઓ જી શું લખશો ભાઈ ક્લિયર અહીંયા તો કે અહીંયા તમે લખશો સમયુગ્મી અહીંયા શું લખશો AO એટલે વિષમયુગ્મી ફાઇનલ હવે સિચ્યુએશન ટોટલ અહીંયા કેટલી થશે 4 જોતા જાઓ 4 સિચ્યુએશન કઈ રીતના તો ફર્સ્ટ સિચ્યુએશન નંબર 1 કઈ લેવાની છે ભાઈ તો અહીંયા જો AA નું ક્રોસિંગ કેની સાથે AA સાથે માતા કેવા હશે ભાઈ તો કે ક્લિયર AA એનું ક્રોસિંગ અહીંયા કેની સાથે AA ક્લિયર ઓકે બીજી સિચ્યુએશન આપણે લેવાની છે AA આ અને હવે કોણ આવશે AO AA માતા અને પિતા AO ઓકે આનું આ બંને સાથે ક્રોસિંગ ઓવર થઈ ગયું છે થર્ડ સિચ્યુએશન શું આવશે AO cross with AA clear okay AO cross with આ અને આ ફાઇનલ હવે જેને કોમનલી થોડી પણ ખબર પડે છે એને ખબર પડશે કે આ બે સિચ્યુએશન તો કેવી હશે કોમન જ હશે કેવી હશે કોમન ક્લિયર કોમન જ છે ફાઇનલ નથી ખબર પડતી કે કેમ કોમન છે તો 4 લખી નાખું ફાઇનલ ઓકે ચાલો ક્રોસિંગ કરાવો આમાં શું આવશે તો કે અહીંયા તો બંને જગ્યાએ બધી જ જગ્યાએ ક્રોસિંગ કરાવો કોઈ પણ રીતના AA અહીંયા પણ AA અને AA કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતના ક્રોસિંગ કરાવો બરાબર ચાલો લખી દઉં છું પહેલી વખત છે એટલે શું લખશો ભાઈ પહેલી જ વખત છે એટલે અહીંયા AA પાછું ક્રોસિંગ કરાવો શું મળશે ભાઈ તો કે પાછું મળશે AA ઓકે અહીંયા ક્રોસિંગ કરાવો શું મળશે AA અહીંયા ક્રોસિંગ કરાવો શું મળશે AA અને AA નો મતલબ શું થશે A ક્લિયર પહેલી વખત છે એટલે બધું કરીએ છીએ આપણે પછી અહીંયા જોવો જી પાછું અહીં શું મળશે સિચ્યુએશન 2 માં તો કે AA ઓકે એનો મતલબ શું થાય A પછી તો કે AO શું મળ્યું ભાઈ આપણને AO એનો મતલબ શું થશે A ઓકે આના માટે જુઓ જી AA લખેલું જ છે પાછું લખવાની જરૂર નથી AO લખેલું જ છે પાછું લખવાની જરૂર નથી અહીંયા જુઓ જી શું આવશે એક સિચ્યુએશન AA મતલબ A ક્લિયર પછી અહીંયા જુઓ જી પાછું AA લખેલું જ છે ઓકે અહીંયા જુઓ જી શું આવશે ભાઈ તો કે AO પ્રભાવી પહેલા લખવાનું ફાઇનલ AO મતલબ શું થશે A પાછું શું આવશે AO પ્રભાવી પહેલા લખો છો ફાઇનલ એટલે A OA નહીં લખવાનું ફાઇનલ શું લખવાનું OA પહેલા કયું લખવાનું હંમેશા પ્રભાવી પછી કયું લખવાનું પ્રચ્છન્ન ક્લિયર આ નિયમ હોય છે ક્લિયર આવી રીતના લખવાનું હોય છે ચાલો ઓકે તો લાસ્ટમાં અહીંયા જુઓ શું મળે છે તમને AA મીન્સ A અહીંયા જુઓ જી શું મળે છે તમને AO એટલે A અહીંયા જુઓ જી શું મળે છે AO લખેલું જ છે ઓકે અહીંયા જુઓ જી શું મળે છે OO એનો મતલબ શું મળ્યું અહીંયા તો કે O ફાઇનલ શું મળ્યું છે O ચારે ચાર સિચ્યુએશન લઈ લીધી હવે તમે જુઓ જી અહીંયા કોઈ પણ જગ્યાએ કઈ આન્સરમાં ક્યાંય અલગ ભિન્નતા ક્યાંય જોવા મળે છે કે નહીં ફાઇનલ ઓકે તો હવે આપણે શું જોવાનું છે
તો કે ફાઇનલી અહીંયા આપણને આન્સર શું મળે છે ભાઈ? તો કે અહીંયા આપણને આન્સર મળે છે, જે લાસ્ટ આન્સર મળ્યો પહેલેથી લખતા જઈએ, શું હશે ભાઈ? a, પછી a જે ઓલરેડી લખેલું છે બધે a, વધારાનું શું હશે? o, a અથવા o, બરાબર. આવું કંઈક એનું પ્રિડિક્શન થાય, આવી કંઈક એની ધારણા બાંધી શકાય કે બાળકનું પોસિબલ બ્લડ ગ્રુપ કયું હશે. ફાઇનલ. તો આ થઈ જશે એનો આન્સર. તો a હોય ત્યારે હું અહીં લખું છું, એનો આન્સર શું આવશે ભાઈ? તો કે એનો આન્સર આવશે a અથવા તો શું આવશે ભાઈ? o. શું આવશે? o. ક્લિયર? ફાઇનલ. તો આ કઈક એની સિચ્યુએશન થઈ જશે. ફાઇનલ. આ કઈક એની સિચ્યુએશન થઈ જશે. ઓકે, નેક્સ્ટ. ચાલો, એ ક્વેશ્ચન ની અંદર શું હશે ભાઈ? તો કે માતા A, ફાઇનલ, અને પિતાનું બ્લડ ગ્રુપ આ વખતે કયું લેવાનું છે ભાઈ? B. હોય ત્યારે બાળકનું શક્યતઃ બ્લડ ગ્રુપ જણાવો. ફાઇનલ. ઓકે, સોલ્યુશન માટે લઈ લે ભાઈ. માતા છે એના બ્લડ ગ્રુપ આપણને કીધું A, તો ત્યાં આપણે કેટલી સિચ્યુએશન પડે છે ભાઈ? તો કે બે. કઈ કઈ? AA અને બીજી હશે AO. ઓકે, પિતા માટે તો કે અહીંયા પણ કેટલી સિચ્યુએશન પડશે ભાઈ? તો કે એનું બ્લડ ગ્રુપ આપણને કીધું છે B, તો BB અને શું મળશે અહીંયા? BO. શું મળશે? BB અને BO. ક્લિયર? ઓકે, તો લખવાનું ભૂલવાનું નહીં. શું લખશી ભાઈ? તો કે આ હશે સમયુગ્મી. આ કેવું છે ભાઈ? તો કે એ હશે વિષમયુગ્મી. સેમ હિયર, અહીંયા કેવું લખશી ભાઈ? તો કે સમયુગ્મી. અને અહીંયા કેવું હશે ભાઈ? તો કે વિષમયુગ્મી. ચાલો, સિચ્યુએશન લખવાની છે, બરાબર. ફર્સ્ટ ટોટલ કેટલી સિચ્યુએશન આવશે? તો કે હવે તો તમને ખબર પડી જ ગઈ હશે, જે સિચ્યુએશન આવશે એ ટોટલ કેટલી હશે? 4. ઓકે, 4. પહેલી AO, AA છે એનું ક્રોસિંગ કેની સાથે ભાઈ? BB. AA એનું ક્રોસિંગ કેની સાથે? BB. અહીંયા શું હશે ભાઈ? માતા. અને અહીંયા શું લખશું ભાઈ? પિતાનું બ્લડ ગ્રુપ, બરાબર. હવે આનું અને અહીંયા BO નું, AA ક્રોસ વિથ BO. હવે AO એનું કેની સાથે ભાઈ? BB સાથે. AO ક્રોસ વિથ BB. ઓકે, હજી AO કેની સાથે ભાઈ? તો કે BO સાથે. AO ક્રોસ વિથ BO. ફાઇનલ. ક્લિયર? ઓકે, તો હવે એમાં આપણે જોઈએ ક્રોસિંગ કરાવો. કોઈ પણ રીતના ક્રોસિંગ કરશો તમને આન્સર શું મળશે? AB. શું મળશે ભાઈ? તો કે એમાં આન્સર તમને મળશે AB. અને AB નો મતલબ શું થશે? AB. ફાઇનલ. ઓકે, અહીંયા આવી જાઓ. શું મળશે ભાઈ? તો કે એક આન્સર મળ્યો AB, મતલબ શું થશે? AB. ઓકે, પાછું AO. AO મતલબ શું થશે? A. ઓકે, અહીંયા AB લખેલું જ છે. ઓકે, અહીંયા AO એ પણ લખેલું જ છે. ફાઇનલ. એ પણ અહીંયા લખેલું જ છે. ઓકે, નેક્સ્ટ અહીંયા આવી જાવ. શું લખશો ભાઈ? તો કે AB. ઓકે, AB મતલબ AB. ઓકે, અહીંયા AB લખેલું જ છે. અહીંયા આવી જાવ. શું આવશે ભાઈ? તો કે BO. શું આવશે? BO મતલબ B. બીજી વખતમાં પણ શું હશે? BO એટલે B. અહીંયા એક તો આવ્યું AB, મતલબ શું થશે? AB. ઓકે, અહીંયા જોવો જી શું આવશે? AO એનો મતલબ A. ઓકે, અહીંયા જોવો જી શું આવશે ભાઈ? તો કે BO એનો મતલબ B. અને અહીંયા જોવો જી શું આવશે? OO, તો એનો મતલબ શું થશે? A. હવે આન્સર જોવા ન જવાય ઉપર, અહીંયા જ બધાય બ્લડ ગ્રુપ આવી ગયેલા છે. અહીંયા જ બધા બ્લડ ગ્રુપ આવી ગયેલા છે. ફાઇનલ. તો હવે એને આપણે જોઈએ આન્સર. ફાઇનલ. હવે એમાં આપણે જોઈએ આન્સર. શું આવશે ભાઈ? તો કે આન્સર તમને જે મળ્યો ઈ મળ્યો છે ભાઈ A અથવા
बी और ए बी और ओ फाइनल क्लियर ચાલો આ મળશે એનો આન્સર ક્લિયર ફાઇનલ તો હવે અહીંયા જોઈ લે એ અને બી હોય ત્યારે એ અથવા બી અથવા એ બી અથવા ઓ ફાઇનલ બાળકનું શક્યતઃ બ્લડ ગ્રુપ આટલામાંથી હોઈ શકે ફાઇનલ તો આ થઈ ગયા ચાર ક્વેશ્ચન ફાઇનલ આ થઈ ગયા છે ચાર ક્વેશ્ચન ચાલો અહીંયા માટે બધાયમાં આપણે શું લીધું ભાઈ તો કે બધી સિચ્યુએશનમાં આપણે અહીંયા લીધા હતા માતાનું બ્લડ ગ્રુપ એ ફાઇનલ ઓકે હવે આપણે જોવાનું છે માતાનું બ્લડ ગ્રુપ બી પછી તો કે માતાનું બ્લડ ગ્રુપ એ બી પછી તો કે માતાનું બ્લડ ગ્રુપ ઓ ફાઇનલ ઓકે ત્યારે પિતાનું બ્લડ ગ્રુપ એ બી ઓ અહીંયા એ બી એ બી અને ઓ એ બી અને ઓ ફાઇનલ ક્લિયર ઓકે હવે તો કે એના આન્સર શું શું આવશે તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે ભાઈ તો કે એના આન્સર અહીંયા શક્યતઃ બાળકનું બ્લડ ગ્રુપ શું આવશે શક્યતઃ બાળકનું બ્લડ ગ્રુપ છે એ શું આવશે એ તમારે ફાઇન્ડ આઉટ કરીને આવવાનું છે ફાઇનલ એક મેં મેથડ આ આખી કરાવી દીધી છે હવે તમારે તમારી રીતના બી એ બી અને ઓ માટેની મેથડ કરવાની રહેશે જાતે ફાઇનલ તો આ હતી આપણી મેથડ નંબર 1 માતા અને પિતાના રુધિર જૂથ પરથી બાળકનું શક્યતઃ રુધિર જૂથ કયું છે એ ફાઇનલ તો ફિલહાલ માટે આ લેક્ચર છે અને આપણે અહીંયા સુધી રાખીએ છીએ મેથડ હજી આપણે એક જ ડિસ્કસ કરી છે કઈ હશે માતા અને પિતાના રુધિર જૂથ ઉપરથી બાળકનું શક્યતઃ રુધિર જૂથ કયું છે એ જાણવું ફાઇનલ એ ખબર હવે પછીની જે મેથડ હશે એમાં માતા અને બાળકના રુધિર જૂથ ઉપરથી પિતાનું રુધિર જૂથ કયું હશે એનું પ્રેડિક્શન કરવાનું એનું ધારણા કરવાની ફાઇનલ એવું હશે પણ એ આપણે જોશી નેક્સ્ટ લેક્ચરની અંદર તો આ લેક્ચર છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ આઈ હોપ કે તમને આ લેક્ચર છે એ સરસ રીતના સમજાઈ ગયો હશે તો ફાઇનલી થેન્ક યુ વેરી મચ